કેમ કે આખી રાજનીતિ તમે જો સમજો તો બધું આખાના દરેક કોઈ પણ ઘટના બનતી હોય છે તો એ ઘટનાક્રમ પાછળ એક મોટી પોલિટિક્સ થઈ રહ્યો છે જે ભવિષ્ય માટે પણ અસર કરતી હોય છે. હાલ તમે જુઓ તો ભાજપમાં ધાનેરાના ધારાસભ્ય જે માવજીભાઈ દેસાઈ જો કે અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેઓ ભાજપમાં પછી તેઓ પ્રવેશ કરે છે, પણ ભાજપ એ હંમેશા ક્યારેય જે અપક્ષ ઉમેદવારી કરે કે ભાજપની સામે પડે તેને પાછા એમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન જરૂર કરે છે. એટલે ભવિષ્ય માટે પણ તમે જુઓ તો માવજીભાઈનું પોલિટિક્સ એ ક્યાંક ખતરામાં ચોક્કસ કહેવાય, કેમ કે અપક્ષ ઉમેદવારી કરી હતી ભાજપની સામે હતા. ભાજપ એ દાખલો બેસાડવાનો જરૂર પ્રયત્ન કરે છે કે અમારી સમય પડશે તો અમને પૂરા કરી દેવામાં આવશે, અને ભાજપ એવા લોકોને શોધી રહી છે કે જે માત્ર કઠપુતલી બનીને બેસી રહે. એટલે માવજીભાઈને જો પોતાનું વર્ચસ્વ જો એમને જાળવી રાખવું હોય તો એના માટે એક બીજું પોલિટિક્સ સામે કાર્યરત થવું જરૂરી છે. અને એ બીજું પોલિટિક્સ શું છે કે કોંગ્રેસમાં એમની સામે ભાજપની સામે કોંગ્રેસમાં કોઈ એવો ચહેરો, રબારી સમાજનો એવો ચહેરો થોડોક એક્ટિવ થવો જોઈએ. કેમ કે કોંગ્રેસમાં કોઈ એવો અન્ય ચહેરો જો એક્ટિવ થાય કે જે રબારી સમાજનું ધ્યાન ખેંચી જાય, જે ભાજપની સામે પડે, તો ભાજપને બેલેન્સ કરવું પડશે. કોંગ્રેસ અને બંને વચ્ચેનું જે બેલેન્સ જાળવી રાખવા માટે એમને માવજીભાઈને સપોર્ટ કરવો પડશે, માવજીભાઈને સાચવી રાખવા પડશે. કેમ કે છેલ્લે માવજીભાઈ વર્ચસ્વ ધરાવે છે, એમનું અપક્ષમાં ચૂંટણી લડીને એમને પોતાનું આખું અલગ વર્ચસ્વ ચોક્કસ બનાવી દીધું છે, એમનું સમાજમાં સન્માન આજે પણ એમને મળે છે. તો ભાજપ એમની ટિકિટ ન કાપે એના માટે માવજીભાઈએ આવા કોઈ એક ચહેરાને થોડોક મોટો બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. પણ એમાં પણ હવે તમે જુઓ તો એ ચહેરો કોણ હોઈ શકે, પહેલાં એની વાત કરીએ તો એ ચહેરો કોણ હોઈ શકે, એવું કયું સમીકરણ છે કે જે આ બધામાં ફિટ બેસે છે? તો કોંગ્રેસમાં હવે રબારી સમાજનો કોઈ ચહેરો નથી, પણ એક એવો ચહેરો છે કે જે ખૂબ એક્ટિવ રીતે જોવા મળી રહ્યો છે, અને એ ચહેરાનું નામ છે નરસિંહભાઈ દેસાઈ, કે જેઓ આ વખતે પક્ષપલટો કરીને ભાજપમાંથી તેઓ કોંગ્રેસમાં ગયા અને એમની ભવ્ય જીત થઈ છે અને એમને ખૂબ લોકો પ્રેમ કરી રહ્યા છે. એમનું આ સારું એવું વર્ચસ્વ આજે પણ જોવા મળી રહ્યું છે. અને હવે એવું એ સમીકરણ એવું લાગી રહ્યું છે કે આવનારી 2027ની ચૂંટણીમાં જો કોંગ્રેસને રબારી સમાજમાં જો ટિકિટ આપવી પડશે તો એ નરસિંહભાઈ દેસાઈને આપી શકે એવા ચોક્કસ સમીકરણ બંધ બેસે છે, કેમ કે બીજો કોઈ ચહેરો કોંગ્રેસમાં નથી. એટલે આ એક પોલિટિક્સ છે. પણ હવે આમાં બીજું પણ તમે જુઓ તો નરસિંહભાઈ અને માવજીભાઈ હંમેશા એ પ્રયત્ન જરૂર કરી છે કે નરસિંહભાઈનું એટલું બધું વર્ચસ્વ ન વધી જવું જોઈએ કે માવજીભાઈને જ પતાવી દે. એક બેલેન્સ જાળવી રાખવું પડશે. એટલે આ એક પોલિટિક્સ છે. દરેક સમાજોમાં આવું થતું હોય છે કે નેતાઓ બીજા પોતાના જ સમાજના નેતાઓને નીચો પાડવાનો પ્રયત્ન ચોક્કસ કરતા હોય છે, કેમ કે એમને પોતાનું એક લેવલ જાળવી રાખવું હોય છે. અને આવી રીતે જ આખો એક બેલેન્સમાં ચાલી રહ્યું છે. તમે બનાસકાંઠામાં જુઓ તો શંકરભાઈ ચૌધરીનું ખૂબ વર્ચસ્વ છે, પણ એ જ વર્ચસ્વને વધારે ન બની જાય, જે ભાજપને નુકસાન કરે એવું ન થઈ જાય, તેના માટે ગેનીબેનને પણ સપોર્ટ કરવામાં આવે છે. અને ક્યાંક ભાજપના જ નેતાઓ ગેનીબેનને સપોર્ટ કરે છે કે જેથી શંકરભાઈ અને ગેનીબેન વચ્ચે એક વર્ચસ્વ જળવાઈ રહે, જાતિગત સમીકરણ જળવાઈ રહે. એના કારણે કોઈ એક ચહેરો જે નરેન્દ્ર મોદીથી મોટો ન બની જાય, આ રીતનું એક આખું પોલિટિક્સ પણ છે. અને આ બધાની વચ્ચે એક પોલિટિક્સમાં એ છે કે દરેક રબારી સમાજના દરેક નેતાને ડીસા વિધાનસભા ઉપર ખૂબ રસ છે. એના પાછળનું કારણ એ છે કે ડીસાના જો તમે ધારાસભ્ય છો તો તમે ડીસા એપીએમસી જે એપીએમસી છે એ ક્યાંક રબારી સમાજની વોટ બેંકનો એક મુખ્ય માધ્યમ છે ડીસા એપીએમસી. એટલે ડીસા એપીએમસી જો તમારા કબજામાં આવે તો તમે રબારી સમાજ અને અન્ય સમાજોમાં પણ મોટો ફેરફાર કરી શકો એમ છો, ત્યાંથી તમે વોટ ખેંચી શકો છો. અને એ જ કારણથી નરસિંહભાઈને પણ ડીસામાં રસ છે, ગોવાભાઈને પણ એમાં રસ હતો, અને માવજીભાઈ દેસાઈને પણ ડીસા એપીએમસીમાં રસ છે. એટલે ક્યાંક એમાં ઉપર જો એપીએમસી ઉપર કબજો થાય તો આખી વોટ બેંક તેઓ કબજે કરી શકે. આ રીતની પણ એક પોલિટિક્સ રહેલી છે.